હાજીપીર રોડ ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાનું ઉલ્લંઘન થતા હાલ સ્થિતિ ચિંતાજનક બની રહી છે। રોડ પર કામ ચાલુ હોવા છતાં વાહન ચાલકો બેફામ રીતે વાહનો દોડાવી રહ્યા છે, જેના કારણે માર્ગ નિર્માણની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। એક બાજુ રોડ પર વાહનોની અવરજવર યથાવત છે અને બીજી બાજુ કામ ચાલી રહ્યું છે, જેના કારણે કામમાં અડચણો ઊભી થઈ રહી છે। નિષ્ણાંતોના મતે આવી પરિસ્થિતિમાં રોડ મજબૂત બને ગુણવત્તાસભર બનવો મુશ્કેલ છે, જેના પરિણામે ભવિષ્યમાં રોડ તૂટી જવાની શક્યતાઓ વધી રહી છે। કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે માર્ગ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, છતાં તંત્ર દ્વારા જાહેરનામાની અમલવારી કરવામાં કોઈ ગંભીરતા દેખાતી નથી, જેના કારણે જાહેરનામું માત્ર કાગળ પર જ સીમિત રહી ગયું હોવાનું લાગી રહ્યું છે। લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો રોડ જો શરૂઆતથી જ બેદરકારીનો ભોગ બને તો જાહેર નાણાંનો વ્યય ગણાશે। રહેવાસીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે જાહેરનામાની કડક અમલવારી કરવામાં આવે, રોડ પર વાહનોના પ્રવેશને સંપૂર્ણ રીતે રોકવામાં આવે અને કામની ગુણવત્તા જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાજીપીર રોડનું કામ કાર્યરત જોઈને ખૂબ જ આનંદ થયો। રોડ સંપૂર્ણ થયા પછી ભક્તોને વધુ સુવિધા મળશે, જે આ યાત્રાને વધુ આરામદાયક બનાવશે। દર વર્ષે મેળા દ્વારા કેમ્પ ભક્તોને સલામત, આરામદાયક અને સુવિધાસભર યાત્રા માટે અનન્ય સહાયરૂપ બની રહ્યો છે। સ્થાનિક લોકોએ અને સેવાભાવી સંસ્થાઓએ ભક્તોની સેવા માટે સ્વેચ્છાએ જ જુબાની યોગદાન આપ્યું છે।